સ્થાનિકોને પ્રવેશને લઈને વિરોધ યથાવત। એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિકોને પ્રવેશને લઈને વિરોધ યથાવત। એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ। સ્થાનિક વિદ્યાર્થીઓ જેઓ 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે તે તમામને પ્રવેશ આપવા કરી માંગ। વીસીની ઓફિસ બહાર રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ। ચક્કાજામ કરતા પોલીસે તમામ વિદ્યાર્થીઓને હટાવાયા। પોલીસે વિદ્યાર્થી નેતાઓની કરી અટકાયત। અમારી માંગ એ જ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે, ના કે ફક્ત 50%। ડીસી સરે 1400 સીટોનો લોલીપોપ આપ્યો તે તદ્દન ખોટું છે। વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે, અમારી એ માંગ છે। જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આજે ચક્કાજામ કરીને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને આગળ પણ એનએસયુઆઈ આ રીતે રોડ પર આવીને વીસી સાહેબનો વિરોધ કરતો રહેશે। વીસી તાનાશાહ છે, હિટલરશાહી છે, પણ વીસી જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। એડમિશન મળવું જોઈએ, 50% નીચેના બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જ જોઈએ। આવી તાનાશાહી નહીં ચાલે। વીસીના અમે લોકોએ વિરોધ કરવા ફૂલ તૈયાર છે અને વડોદરાના છોકરાઓને એડમિશન મળવું જ જોઈએ। પોલીસ વીસી પોલીસને આગળ કરે છે ત્યાં સતત ચલાવી લેવામાં નહીં આવે। અમે સતત અમારી માંગ ચાલુ રાખીશું। અમે અમારી આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ।